हेलो एवरीवन। लास्ट लेक्चर में आपणे पी प्रकारना अर्धवाहक अने एन प्रकारना अर्धवाहकनी चर्चाओ करी। आपणे जोयुं के ज्यारे शुद्ध अर्धवाहक होय त्यारे ए जे शुद्ध अर्धवाहक छे ए शुद्ध अर्धवाहकनी अंदर ज्यारे ओरडाना तापमाने अथवा तो उष्मीय ऊर्जा मळे एटले अर्धवाहक जे छे ए अर्धवाहकनी अंदर स्फटिकना अंदर सहसंयोजक जे बंध छे ए तूटे छे अने जे सहसंयोजक बंध तूटे छे ए सहसंयोजक बंध तूटवाथी त्यां इलेक्ट्रॉन मुक्त थता होय अने त्यां होलनी रचना थाय छे। अने शुद्ध अर्धवाहक जे छे ए शुद्ध अर्धवाहकनी अंदर इलेक्ट्रॉन अने जे होल छे ए बंने एक समान होय माटे एनी संख्या घनता पण सरकी रहशे। तो ए जे उष्मीय तापमाने उष्मीय ज्यारे आपणे तापमान ओरडाना तापमाने होय त्यारे इलेक्ट्रॉननी जे संख्या छे ते अने होलनी जे संख्या छे जे सेम होय एने आपणे इंट्रिन्सिक सेमीकंडक्टर बी कहीए छीए अने त्यारे आपणा पासे Ne = NH होय जेने आपणे Ni वडे पण दर्शावी सकीए। आजे आपणे शुद्ध अर्धवाहकनी अंदर पुनः संयोजन गुणांक ने समझवाना छे अने त्यारबाद આપણે એના પર આધારિત Ni² = Ne NH જે સમીકરણ છે એ પણ આપણે મેળવીશું। તો અહીં આપણે શુદ્ધ અર્ધવાહકની વાત કરી પણ ત્યારબાદ આપણે ડોપિંગની ચર્ચા કરેલી અને આ જે ડોપિંગની જ્યારે ચર્ચા કરેલી ત્યારે આપણે બે પ્રકારના અશુદ્ધિ પરમાણુ ઉમેરવાની વાતો કરીએ છીએ। એક તો પેન્ટાવેલન્ટ અશુદ્ધિ હશે અશુદ્ધિ પરમાણુઓ અને ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ પરમાણુઓ હશે। तो જ્યારે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ પરમાણુઓ જ્યારે એ શુદ્ધ અર્ધવાહકમાં ઉમેરાય ત્યારે એન પ્રકારના અર્ધવાહકો બનતા હોય અને આ જે એન પ્રકારના અર્ધવાહકો છે એમાં મેજોરિટી જે ચાર્જ કેરિયર છે એ ઇલેક્ટ્રોન હશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર જે છે એ હોલ હોય છે। એ જ રીતે જો પી પ્રકારના અર્ધવાહકની આપણે વાતો કરીએ તો પી પ્રકારના અર્ધવાહકમાં ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ ઉમેરાતી હોય છે અને એમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ હશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હશે અને એના ઉપરથી જ એ બંનેના નામ આવેલ છે કે એન પ્રકારમાં નેગેટિવ ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય જેને અંગ્રેજીમાં નેગેટિવ કહેવાય અને એના પહેલા મૂળાક્ષર પ્રમાણે આપણે એને એન પ્રકારના કહીએ છીએ અને જે પી પ્રકારના અર્ધવાહક છે એમાં હોલ એ ધન વીજભારની જેમ વર્તે છે અને એટલા માટે આપણે ધનને પોઝિટિવ કહીએ માટે પી પોઝિટિવમાં પી જે પહેલો અંગ્રેજી અક્ષર છે એટલા માટે એને પી પ્રકારના અર્ધવાહકો કહેતા હોય છે। મેં લાસ્ટ થિયરીની અંદર પણ ચર્ચા કરેલી કે આ બંને પ્રકાર એન અને પી પ્રકારના જે અર્ધવાહકો જે છે સેમિકન્ડક્ટર્સ છે એ સેમિકન્ડક્ટરનો આખા ચેપ્ટરની અંદર ઘણો જ ઉપયોગ થવાનો છે બરાબર। એટલે એની જે માહિતી છે એ તમારે ઘણી અગત્યની રહેશે। બીજી એક વસ્તુ આપણે જો અહીંયા વિચારીએ તો આ જે પી પ્રકાર અને એન પ્રકારના જે અર્ધવાહકો છે એને બહિર્ગત અર્ધવાહકો પણ કહી શકાય છે એક્સટ્રેન્સિક બી કહી શકાય છે। તો આપણે જાણીએ છીએ કે આજે આપણે જે વાત કરવાના છે એ પુનઃ સંયોજન ગુણાંકની અને Ni² = Ne NH તો એની ચર્ચા કરીશું। આપણે જોયું કે જ્યારે આપણે અશુદ્ધિ પરમાણુ જ્યારે ઉમેરીએ છીએ ત્યારે એ જે અશુદ્ધિ પરમાણુ જ્યારે ઉમેરાતો હોય ત્યારે એ જે યજમાન જે સ્ફટિક જે છે એટલે કે ધારો કે સિલિકોન છે એનો શુદ્ધ અર્ધવાહક હશે તો સિલિકોનની જગ્યા ઉપર એ જે અશુદ્ધિ પરમાણુ છે તેનું સ્થાન લેશે આપણે એ પણ જાણીએ છીએ। અને જો પી પ્રકારના હશે તો એલ્યુમિનિયમ એ જે સિલિકોન છે એનું સ્થાન લે છે। એનો મતલબ એવો થયો અહીંયા કે અહીંયા જે ધારો કે પેન્ટાવેલન્ટ અશુદ્ધિમાં આપણે આર્સેનિક ઉમેરીએ છીએ અને જ્યારે પી પ્રકારના અર્ધવાહકો હશે ત્યારે ટ્રાઇવેલન્ટમાં એલ્યુમિનિયમ ઉમેરીએ છીએ। આર્સેનિક માટે પણ આપણે એક વાત કરી કે આર્સેનિકમાં પેન્ટાવેલન્ટ એટલે 5 છે એટલે 4 પાડોશી પરમાણુ સાથે જોડાશે અને એક એ સ્ફટિકને મળે છે
અને પી પ્રકારમાં પણ એ જ રીતે કે જ્યારે એલ્યુમિનિયમ જેવી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દઈએ તો 3 ઇલેક્ટ્રોન પેલા બાકીના 3 સિલિકોનના પરમાણુ સાથે એ સહસંયોજક બંધથી જોડાય અને એક બંધ જે છે એમાં એક હોલ ખાલી જગ્યા રહેતો હોય. એટલે આર્સેનિક જે છે એ ડોનર અશુદ્ધિ તરીકે વર્તે છે અને એલ્યુમિનિયમ એ એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે વર્તે છે. આ બધી જ વાત કરી, પણ આપણે 2 કન્ડિશનની વાતો ઓલવેઝ કરી છે. અને એ જે 2 કન્ડિશનની વાતો એટલે જો કહીએ તો 0 કેલ્વિન ટેમ્પરેચર અને ઓરડાનું તાપમાન. આપણા પાસે શુદ્ધની તો આપણે બહુ ડિટેલમાં ચર્ચાઓ કરી છે અને જ્યારે બહિર્ગતની વાત કરી ત્યારે પણ આપણે સ્ફટિક બંધારણ અને સાથે સાથે બેન્ડ થિયરીમાં પણ વાતો કરી. પણ 0 કેલ્વિન ઉપર તો આ જે બધા અર્ધધાતુઓ અર્ધવાહકો છે તે અધાતુ તરીકે વર્તે છે, આપણે જાણીએ છીએ. પરંતુ જ્યારે એને ઉષ્મા મળે ત્યારે એ બહિર્ગત જે અર્ધવાહકો છે એ બહિર્ગત અર્ધવાહકોમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય, અને જો ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય તો ત્યાં હોલ પણ રચાતા હોય છે. તો આ રીતે આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે અશુદ્ધિ અર્ધવાહકની અંદર ઉષ્મીય રીતે ઉર્જા મળે અથવા તો એને તાપમાન મળે ત્યારે એ જે અર્ધવાહક છે એ અર્ધવાહકના બંધ તૂટે છે. બંધ તો તૂટે જ છે, સાથે સાથે એની અંદરના જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પણ મુક્ત થતા હોય. દાખલા તરીકે જો n પ્રકારના અર્ધવાહક હશે તો n પ્રકારના અર્ધવાહકમાં આપણે જાણીએ છીએ કે આર્સેનિકની જો અશુદ્ધિ ઉમેરી દઈશું, 4 પાડોશી સાથે કરશે, એક અંદર 0 કેલ્વિન હશે તો એ અધાતુ તરીકે એટલે મુક્ત તરીકે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તતો નથી. એનો મતલબ કે જ્યારે ઉષ્મા મળશે ત્યારે એ ઇલેક્ટ્રોન પણ એક મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. એનો મતલબ શું થયો? તો આપણે એમ કહી શકાય કે જ્યારે બહિર્ગત અર્ધવાહકો હશે ત્યારે આપણે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન એ કન્ડક્શન બેન્ડમાં જાય છે અને વેલેન્સ બેન્ડમાં હોલ અને કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય. આમ ઇલેક્ટ્રોન અને હોલના જોડકા રચાતા હોય છે. તો આ રીતે એ જે ઘટના છે તે માત્ર એવું નથી થતું કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો અને કન્ડક્શન બેન્ડમાં ગયા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા રચાયા, એટલું જ ઇનફ નથી, એટલું જ થયું નથી. પણ આપણે આગળ જોયું છે કે જે ઇલેક્ટ્રોન્સ કોઈ બંધમાંથી બહાર નીકળેલો છે અને એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે ક્યારે? જ્યારે એ ઓરડાના તાપમાને હોય ત્યારે. પરંતુ એ માત્ર ને માત્ર મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તતો નથી, પણ સાથે સાથે એ શું કરશે કે અમુક કોઈ હોલમાં એ પૂરાતો પણ જાય છે. આપણે જાણીએ છીએ જેને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહીએ છીએ, અને એ જે બંધિત ઇલેક્ટ્રોન પણ ત્યાં હશે. એટલે કે એનો મતલબ એમ થયો કે અહીંયા હોલ રચાવાની, ઇલેક્ટ્રોન હોલ રચવાની જે ઘટના છે તે, અને સાથે સાથે એનો મતલબ એમ થયો કે એ ઇલેક્ટ્રોનની જે કોઈક બીજા હોલમાં પુરાવાની જે ઘટના છે એ એકી સાથે થતી હોય છે. આમ જો આપણે વિચારીએ કે તાપમાનને લીધે અથવા તો થર્મોડાયનેમિક્સના નિયમના આધારે જો આપણે અહીં વાત કરીએ તો એમ કહી શકાય કે જે ઇલેક્ટ્રોન હોલના જે જોડકા રચાવાની જે ઘટના છે, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થવાની ઘટના અને હોલ રચાવાની જે ઘટના છે, એટલે કે નિર્માણ જે થવાની જે ઘટના છે તે, અને કોઈ બંધમાંથી નીકળેલા ઇલેક્ટ્રોન કોઈ બીજા બંધમાં રહેલા હોલમાં જે પૂરાઈ જવાની જે ઘટના છે એ બંને એક સાથે થતી હોય છે. આમ આપણે જો કહીએ તો ઉષ્મીય સંતુલનમાં જો આપણે લખવું હોય તો એમ લખી શકાય કે ઉષ્મીય સંતુલનમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જનનો દર અથવા તો નિર્માણનો દર એમ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનો
પુનઃ સંયોજનનો દર એક સરખો હોય છે. એટલે અહીંયા જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન જે છે એનો નિર્માણનો દર એટલે કે બંધમાંથી ઉત્સર્જિત થવાનો જે દર છે, હોલ અને ઇલેક્ટ્રોન રચાવાનો જે દર છે એ અને ઇલેક્ટ્રોનનો પુનઃ સંયોજનનો દર એ બંને કેવો હશે? ઉષ્મીય સંતુલન સ્થિતિની અંદર એક સરખો હશે. અને આ જે પુનઃ સંયોજનનો દર એ પુનઃ સંયોજનનો દર ઇઝ પ્રપોઝનલ ટુ Ne ઇન્ટુ NH છે. એટલે કે અહીં આપણે જો કહીએ તો આ જે કન્ડિશન છે એ બહિર્ગત માટે આપણે લખી શકાય ઓકે. અને આપણે આર વડે દર્શાવીએ છીએ. આર ઇઝ ઇક્વલ ટુ આપણે પુનઃ સંયોજનનો દર ઇઝ ઇક્વલ ટુ અહીં સમપ્રમાણતાનો અચળાંકને આપણે આર લઈએ અને Ne ઇન્ટુ NH લખીશું, જ્યાં આર જે છે એ આરને અહીંયા પુનઃ સંયોજનનો ગુણાંક કહેવાય છે. તો આ જે આપણા પાસે આર એ પુનઃ સંયોજન જે છે એ સંયોજનનો ગુણાંક કહેવાશે. હવે બહિર્ગત જે આપણા પાસે અર્ધવાહકો છે એની અંદર Ne અને NH તો જુદા હશે, કારણ કે આપણે જોયું છે કે N પ્રકારના જો અર્ધવાહકો હોય તો Ne એટલે કે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને NH એટલે કે હોલની સંખ્યા ઘનતા, એટલે Ne ઇઝ ગ્રેટર દેન શું થશે? NH. એટલે અહીંયા સમાન નથી. અહીંયા બહિર્ગત હોય તો એ ઇલેક્ટ્રોન અહીં N પ્રકારમાં વધારે હશે, જ્યારે બહિર્ગત અર્ધવાહકમાં જો એ P પ્રકારના હશે તો NH ઇઝ ગ્રેટર દેન Ne થાય. એટલે કે હોલની સંખ્યા ઘનતા વધારે હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી હોય, જેની ચર્ચા આપણે અત્યારે થોડીક રિકેપ તરીકે કરી. ઓકે, તો આ જે બધી વાતો છે એ વાતો પરથી એક વાત તો નક્કી થઈ ગઈ કે અહીં જે ઇલેક્ટ્રોન બંધમાંથી મુક્ત થતો હોય છે તે, એટલે કે એના નિર્માણનો જે દર છે તે, અને જે પુનઃ સંયોજનનો દર છે એ ઉષ્મીય સંતુલન સ્થિતિની અંદર એક સમાન હોય છે. હવે જો આપણે એમ કહીએ કે અંતર્ગત અર્ધવાહકો માટે લખીએ તો એમાં પણ જો આપણે લખીએ તો પુનઃ સંયોજનનો દર ઇઝ પ્રપોઝનલ ટુ આપણે અહીંયા Ne ઇન્ટુ NH જ લખી શકાય, પરંતુ અહીંયા જો આપણે લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ આર. હવે Ne ઇઝ ઇક્વલ ટુ NH ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે Ni લખાશે, કારણ કે જે આપણે ચર્ચા કરી તે મુજબ જો શુદ્ધ અંતર્ગતનો મતલબ શું થશે? શુદ્ધ અર્ધવાહકો માટે. શુદ્ધ અર્ધવાહકોની અંદર તો ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા કેવી હોય છે? એક સમાન હોય. અને એટલા માટે અહીંયા જો આપણે લખીએ તો Ni² લખાશે. તો આ સમીકરણ નંબર ધારો કે 1 કહી દઈએ અને અહીંયા 2 કહીએ. હવે સમીકરણ 1 અને 2 પરથી જો તમે જોઈ શકો છો, અહીંયા આપણે જે વાત કરી છે એમાં પુનઃ સંયોજનનો દર એ બહિર્ગત માટે છે અને પુનઃ સંયોજનનો જે દર છે એ અંતર્ગત અર્ધવાહકો માટે છે. પણ એક રીતે જોવા જઈએ તો અહીં જો સંતુલિત સ્થિતિ હશે તો જે N પ્રકારના હશે, P પ્રકારના હશે કે શુદ્ધ અર્ધવાહકો હશે, એનું જે સ્ફટિક બંધારણ છે તે એક પ્રકારનું હોય. અને એટલા માટે જો આપણે કહેવું હોય તો સમીકરણ 1 અને સમીકરણ 2 માં જે પુનઃ સંયોજનનો જે દર છે એ બંને કેવા થઈ જશે? એક સરખા થઈ જશે. અને એટલા માટે આ બંને જો સમીકરણોને જો આપણે સરખાવી દઈએ તો અહીંયા R Ni² ઇઝ ઇક્વલ ટુ R Ne ઇન્ટુ NH થશે. R અને R કેન્સલ આઉટ થશે, માટે Ni² ઇઝ ઇક્વલ ટુ
Ne ઇન્ટુ NH. તો આ રીતે આપણે અહીં આ જે Ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NHનું જે સમીકરણ છે એ સમીકરણને આપણે મેળવી શકીએ. તો ફરી એકવાર આપણે રિકેપ જોઈ લઈએ. આપણે જે પુનઃ સંયોજનની વાતો કરતા હતા, સંયોજન ગુણાંકની જે ચર્ચા કરીએ છીએ, એમાં સૌપ્રથમ જો વાતો કરીએ તો ઉષ્મીય સંતુલનમાં જે એટલે કે ઓરડાના તાપમાને ઉષ્મીય એક ઉર્જા પૂરતી ઉર્જા મળતી હોય તો ત્યારે જે ઇલેક્ટ્રોનનો બંધમાંથી ઉત્સર્જવાનો જે દર છે, એટલે કે અહીંયા નિર્માણનો જે દર છે તે, અને એ જ ઇલેક્ટ્રોનનો ફરી પાછા કોઈ હોલમાં પુરાઈ જવાનો એટલે કે પુનઃ સંયોજનનો જે દર, એ બંને એક સમાન હોય. અને આ જે પ્રક્રિયાઓ છે એ બહિર્ગત હોય કે અંતર્ગત હશે, બંનેમાં એકી સાથે થતી હોય છે. અને એટલા માટે અહીં જો કહીએ તો બહિર્ગત અર્ધવાહક માટે પુનઃ સંયોજનનો દર એ Ne અને NHના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અને અહીંયા R જેને પુનઃ સંયોજનનો ગુણાંક કહેવાય, આ સમીકરણ 1 કીધું. એ જ રીતે અંતર્ગત માટે, અંતર્ગત અર્ધવાહકો માટે પણ આપણે એ રીતે લખી શકાય, પરંતુ અહીં Ne અને NH એક સમાન હોવાથી આપણે એની જગ્યા ઉપર ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હોવાથી એને Ni વડે દર્શાવીએ છીએ. માટે R Ni², અને આ સમીકરણને જ્યારે સરખાવીએ ત્યારે Ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH થશે. તો આ રીતે આપણે આ સૂત્રને મેળવી શકાય. આ સૂત્ર ઘણું જ અગત્યનું છે. એના ઉપર આધારિત આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે કાળજી એટલી રાખવાની છે કે આ Ni એ બીજું કંઈ નથી પરંતુ શુદ્ધ અર્ધવાહકની અંદર જે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા છે તે અને હોલની સંખ્યા ઘનતા છે એ બંને દર્શાવે છે, સરખા છે. અને Ne એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને NH એટલે હોલની સંખ્યા ઘનતા થશે. હવે આપણે ઉદાહરણ નંબર 2ની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 2, ધારો કે શુદ્ધ SI સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ પર મીટર ક્યુબ છે. તેને 1 ppm ઘનતા એટલે કે સાંદ્રતા સાથે આર્સેનિક વડે ડોપ્ડ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો. Ni ઇઝ ઇક્વલ ટુ 1.5 × 10⁻16 m⁻³ આપેલ છે. હવે તમે જોઈ શકો છો કે અહીં આપણને જે આપેલ બાબતો છે એમાં Ni એટલે જ્યારે ઉષ્મીય રીતે જે ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એની સંખ્યા ઘનતા છે, અને ઉષ્મીય રીતે મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે Ni ઇઝ ઇક્વલ ટુ 1.5 × 10⁻16 m⁻³ એટલે પર મીટર ક્યુબ થશે. એકમ કદ દીઠ જે ઇલેક્ટ્રોન છે તેની આપણે સંખ્યા થશે. આપણને એ સંખ્યા ઘનતા આપેલી છે. શુદ્ધ SI જે સ્ફટિક છે એમાં ટોટલ આપણને 5 × 10⁻28 પરમાણુ આપેલા છે પર મીટર ક્યુબ, અને તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિકની અશુદ્ધિ છે. હવે આપણે જાણીએ છીએ કે આર્સેનિક જે છે એ પેન્ટાવેલન અશુદ્ધિ છે, અને એટલા માટે આર્સેનિકની અશુદ્ધિ એ સ્ફટિકની અંદર ઇલેક્ટ્રોનનું દાન કરશે. માટે આ જે અશુદ્ધિ છે એ અશુદ્ધિને આપણે ડોનર અશુદ્ધિ કહીએ છીએ. અને આ ડોનર અશુદ્ધિ હોવાથી આપણને જે અહીં જે 1 ppmનો મતલબ 1 પાર્ટ્સ પર મિલિયન એટલે કે 10⁻6. આપણે જ્યારે થિયરી જોઈ હતી ત્યારે આપણે કીધું હતું 10⁻6/1 એટલે કે 10⁻6 જેટલા જ્યારે શુદ્ધ જે SI કે Gના પરમાણુ હશે ત્યારે એક જે છે તે અશુદ્ધિ પરમાણુ હોય. તો આપણી પાસે પર મીટર ક્યુબ કેટલા છે? તો 5 × 10⁻28 છે અહીંયા. એટલે એનો મતલબ એવો થયો કે જો 10⁻6 1 ppm
बराबर 1 पार्ट पर मिलियन એટલે 10⁶. એટલે કે અહીં આપણે લખવું હોય તો લખી શકાય 10⁶ શુદ્ધ પરમાણુ હોય ત્યારે અશુદ્ધિ પરમાણુઓની સંખ્યા બરાબર 1. માટે અશુદ્ધિ પરમાણુ એટલે આર્સેનિક, અહીં આર્સેનિક આપેલું છે, માટે 5 × 10⁻28 જ્યારે શુદ્ધ પરમાણુઓ હોય ત્યારે અશુદ્ધિ પરમાણુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ અહીં 5 × 10⁻28 ડિવાઇડેડ બાય 10⁻6 થશે. સો 5 × 10⁻22 થયા. એટલે કે આટલા જે પર મીટર ક્યુબ પરમાણુઓ આપણને મળશે. એટલે આટલા જે અશુદ્ધિઓ પરમાણુ જો હશે તો એટલા અશુદ્ધિ પરમાણુઓ એટલા જ ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરે. માટે જો આપણે અહીં લખવું હોય કે ડી ફોર ડોનર બી લખી શકાય અથવા તો ઇઝ ઇક્વલ ટુ એની પણ લખી શકાય. કારણ કે આર્સેનિકની જ્યારે અશુદ્ધિ ઉમેરાતી હોય ત્યારે એ ડોનર અશુદ્ધિ તરીકે વર્તે છે, ઇલેક્ટ્રોનનું દાન કરે છે. માટે ઇલેક્ટ્રોન અહીંયા મળતા હોય છે. માટે અહીં એનડી ઇઝ ઇક્વલ ટુ એની ઇઝ ઇક્વલ ટુ અહીં લખી શકાશે 5 × 10⁻22 m⁻³ થશે. એટલે કે પર મીટર ક્યુબ અથવા તો 1 મીટર ક્યુબની અંદર ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ અહીં એની 5 × 10⁻22 જેટલી હશે અને એની અહીંયા મળે છે. એનઆઈ આપેલ છે અહીંયા 1.5 × 10⁻16 m⁻³ માટે આપણે જો લખવું હોય કે એનઆઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એની ઇન્ટુ એનએચ. હવે એનએચને સૂત્ર કરતાં કરી દઈએ તો એનએચ ઇઝ ઇક્વલ ટુ NI² ડિવાઇડેડ બાય NE થશે. તો આ રીતે અહીં NH ઇઝ ઇક્વલ ટુ NI² બાય NE થયું. એની કિંમત મૂકીએ આપણે. માટે NH ઇઝ ઇક્વલ ટુ NI ઇઝ ઇક્વલ ટુ 1.5 × 10⁻16 અને એનો હોલ સ્ક્વેર થશે ડિવાઇડેડ બાય NE ઇઝ ઇક્વલ ટુ આ 5 × 10⁻22. એટલે જો આપણે લખીએ તો અહીં 1.5 હોલ સ્ક્વેર એટલે 2.25 થયા ઇન્ટુ 10⁻32 ડિવાઇડેડ બાય અહીં 5 × 10⁻22. માટે જો 10⁻22 એન્ડ 10⁻32 એટલે ઇન્ટુ 10 આપણે લખવું હોય તો લખી શકાશે 10 અને અહીંયા 2.25 એટલે 2.25 ઇન્ટુ કેલ્ક્યુલેશન કરીશું ડિવાઇડેડ બાય 5 કરીએ તો આપણને મળે છે 0.45. સો 0.45 આપણે લખીશું 0.45. સો અહીંયા NH ઇઝ ઇક્વલ ટુ 4.5 ઇન્ટુ 10⁻9 m⁻³ એટલે કે પર મીટર ક્યુબ થશે. તો આ રીતે આપણે જોઈ શકાય છે કે અહીં આપણે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળે છે. અહીં જે આ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ અને અહીંયા હોલની સંખ્યા મળે છે પર મીટર ક્યુબ. એટલે NE ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻22 m⁻³ અને અહીંયા NH ઇઝ ઇક્વલ ટુ 4.5 × 10⁻9 m⁻³ થશે. તો આ રીતે આપણે જે સૂત્ર છે NI² ઇઝ ઇક્વલ ટુ NE ઇન્ટુ NH છે એનો ઉપયોગ કરી શકાય. એક વાત ઘણી જ અગત્યની તમને કહું તો જે
ઇલેક્ટ્રોનિક્સ છે એ ઇલેક્ટ્રોનિક્સની અંદર જે થિયરિટિકલ કન્સેપ્ટ્સ જે છે એ ખૂબ જ અગત્યના રહેશે. અને એમાં પણ અત્યારના જે આગળના જે આપણા 5 લેક્ચરો ગયા એ 5 લેક્ચરો ઘણા જ અગત્યના છે કે જેની અંદર એન પ્રકાર, પી પ્રકાર, શુદ્ધ અર્ધવાહકની જે વાતો છે, બેન્ડ થિયરીની જે વાતો છે એ ઘણી જ અગત્યની છે. હવે પછીના દાખલાઓની અંદર કે જે કોઈ બી થિયરી આવશે એની અંદર એનો ઉપયોગ આવશે. અહીં એક અગત્યની વાત જો હોય તો આપણને જો અહીં આર્સેનિક એક પેન્ટાવેલન્ટ અશુદ્ધિ છે એ જો ખબર હશે તો જ તમે અહીં જે ડોનર અશુદ્ધિ પરમાણુઓ જે મળે છે એની અંદર આપણને ઇલેક્ટ્રોન મળે છે એવું આપણે કહી શકાશે. એક્ઝામની અંદર પણ તમારે વ્યવસ્થિત જો પેન્ટાવેલન્ટ હશે તો એમાં ઇલેક્ટ્રોનની જ મેજોરિટી બતાવવી પડશે, અને જો પી પ્રકારના હશે તો એની અંદર હોલની જે મેજોરિટી છે એ જ બતાવવી પડશે. તો અને તો જ કદાચ આપણે થોડું આમાં ઉલટું સુલટું લખાઈ જાય તો પણ એમાં માર્ક્સ કપાઈ જાય, માટે થોડી કાળજી લેવી અને આ રીતે આ બધા થિયરમના કન્સેપ્ટ બરાબર તૈયાર કરી દેવાના છે. હવે ઉદાહરણના 14.8માં દાખલાની ચર્ચા કરીએ. 1 મીટર ક્યુબ દીઠ સિલિકોનના પરમાણુઓની સંખ્યા 5 × 10⁻28 એટલે કે 5 × 10⁻28 પરમાણુ પર મીટર ક્યુબ છે. તેને એક જ સમયે એક સાથે આર્સેનિકના 5 × 10⁻22 પરમાણુ પર મીટર ક્યુબ અને ઇન્ડિયમના 5 × 10⁻20 પરમાણુ પર મીટર ક્યુબ વડે ડોપિંગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો. અને આપેલ છે કે Ni ઇઝ ઇક્વલ ટુ 1.5 × 10⁻16 પરમાણુ પર મીટર ક્યુબ. આ દ્રવ્ય એન પ્રકારનું છે કે પી પ્રકારનું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સિલિકોન જે છે એ સિલિકોનમાં પર મીટર ક્યુબ પરમાણુની સંખ્યા 5 × 10⁻28 આપેલી છે. હવે અહીં જે આર્સેનિક છે એટલે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ થઈ, અને ઇન્ડિયમ છે એટલે ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ થશે. એ આ સિલિકોનની અંદર એ ડોપ્ડ કરેલી છે. બીજી એક વસ્તુ આપણને અહીંયા જે વાત કરી તે પ્રમાણે Ni આપેલ છે. Ni એટલે ઉષ્મીય રીતે જે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે એની સંખ્યા ઘનતા Ni ઇઝ ઇક્વલ ટુ 1.5 × 10⁻16 આટલા જે પરમાણુ છે એ પરમાણુ પર મીટર ક્યુબ, એટલે કે 1 મીટર ક્યુબની અંદર આટલા જે છે એ Ni આપેલા છે. એટલે કે ઉષ્મીય રીતે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો સંખ્યા જે એકમ કદ દીઠ પરમાણુઓની સંખ્યા આપણને મળે છે. હવે અહીં આર્સેનિક માટે જો વાત લખીએ તો એને Nd આપણે ડોનર અશુદ્ધિ છે એટલે Nd લખી શકાય. Nd ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻22 પરમાણુ પર મીટર ક્યુબ, એટલે કે 1 મીટર ક્યુબની અંદર આટલા પરમાણુ છે એટલે કે એટલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું એ શું કરશે, દાન કરશે. અને અહીં ઇન્ડિયમ જે આપેલ છે, ઇન્ડિયમના 5 × એ એક્સેપ્ટર અશુદ્ધિ થશે એટલે એને Na વડે દર્શાવી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻20 પરમાણુ જે છે એ પરમાણુ પર મીટર ક્યુબ, એટલે કે 1 મીટર ક્યુબમાં પરમાણુની સંખ્યા 5 × 10⁻20 છે. એટલે કે અહીં હોલની સંખ્યા આપણને આટલી મળે, અથવા તો એમાં ઇલેક્ટ્રોન એટલા સમાઈ શકે. અહીં આપણે જો 22 છે, જો આપણે 5 × 22 જો કરવું હોય તો અહીં 0.05 અહીં દશાંશ ચિહ્ન કહેવાય, બે આ તરફ લઈએ તો હજુ 22 થશે. સો 22 કરી દઈએ. સો Na ઇઝ ઇક્વલ ટુ 0.05 × 10⁻22 પરમાણુ પર મીટર ક્યુબ થયું.
તો આટલી બાબત આપેલી છે. બીજી એક બાબત આપેલી છે કે આ જે દ્રવ્ય અહીંયા એન પ્રકારનું હશે કે પી પ્રકારનું, એ તો અહીંયાથી જ આપણે ડોનર અને એક્સેપ્ટર પરથી આપણે લખી શકીએ અને હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણે મેળવવાના છીએ. તો અહીં જો આપણે કહીએ કે 1 મીટર ક્યુબ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અહીં કહી શકાય NE ઇઝ ઇક્વલ ટુ ND માઇનસ અહીં NA લખી શકાય. માટે જો અહીં લખીશું 5 × 10⁻22 માઇનસ NA અહીં 0.05 × 10⁻22 લખાશે. હવે 10⁻22 છે તે કોમન લઈ લઈએ તો ઇન્ટુ 10⁻22 અને અહીંયા 5 માઇનસ 0.05, સો અહીં 4.95 ઇન્ટુ 10⁻22 આ એની પર મીટર ક્યુબ થશે. એટલે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણને મળી ગઈ પર મીટર ક્યુબ. હવે જો લખીએ કે ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH, માટે NH આ સૂત્ર પરથી NH ઇઝ ઇક્વલ ટુ ni² ડિવાઇડેડ બાય Ne થશે. અહીંયા કિંમત મૂકી દઈએ તો 1.5 ઇન્ટુ 10⁻16 હોલ સ્ક્વેર અને ડિવાઇડેડ બાય અહીં 4.95 ઇન્ટુ 10⁻22. સો અહીં NH ઇઝ ઇક્વલ ટુ 2.25 ઇન્ટુ 10⁻32 ડિવાઇડેડ બાય અહીં 4.95 ઇન્ટુ 10⁻22. સો ઇઝ ઇક્વલ ટુ, અહીં તમે જોઈ શકો છો 10⁻32, અહીં 10⁻22 અને અંશમાં લઈ જાય તો માઇનસ થશે, માટે ઇન્ટુ 10⁻10 થયા. હવે જો કેલ્ક્યુલેશન કરીએ આપણે તો 2.25 ડિવાઇડેડ બાય 4.95 ઇઝ ઇક્વલ ટુ 0.4545. સો અહીં 0.4545 થશે. સો ઇઝ ઇક્વલ ટુ 4.545 ઇન્ટુ 10⁻, એક પોઈન્ટ જમણી બાજુ આપણે ખસેડીએ માટે એક ઘાત ઘટશે, અહીંયા રેઝ ટુ 10⁻9 થશે. NH ઇઝ ઇક્વલ ટુ આટલા અને આ મીટર રેઝ ટુ -3 પર મીટર ક્યુબ થયા. આ જે છે એ હોલની સંખ્યા ઘનતા થઈ. તો આપણને અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બી મળે છે, હોલની સંખ્યા ઘનતા પણ મળી જાય છે. એટલે કે એકમ કદ દીઠ જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા 4.95 ઇન્ટુ 10⁻22 અને એકમ કદ દીઠ જે હોલ છે એની જે સંખ્યા છે તે 4.545 ઇન્ટુ 10⁻9 મીટર રેઝ ટુ -3, એટલે કે 10⁻9 પર મીટર ક્યુબ જેટલું થશે. તો આ રીતે આપણે અહીં ઇલેક્ટ્રોન અને હોલ જે છે એની સંખ્યાઓ શોધી. હવે આ જે દ્રવ્ય છે એ N પ્રકારનું છે કે P પ્રકારનું, તમે જોઈ શકો છો અહીં કે જો અહીં કમ્પેરિઝન જો આપણે કરીએ તો એની જે છે એની સંખ્યા ઘણી જ મોટી છે અને અહીંયા NH છે એની સંખ્યા ઘણી ઓછી છે. અને એટલા માટે અહીં લખી શકાય કે Ne ઇઝ ગ્રેટર ધેન NH હોવાથી આ જે દ્રવ્ય છે એ દ્રવ્ય N પ્રકારનું હશે. તો આ રીતે આપણે આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી શકાય.